સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ ગુજરાત જેવી કે નવસારી, જુનાગઢ, આણંદ, સરદાર કૃષ્ણનગર, તો આ બધામાં ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. એના પછી જે વેકેન્ટ સીટો છે એની ડિટેલ અહીંયા આપેલી છે. આમાં કયા કયા પ્રોગ્રામ છે, કયા કયા કોર્સિસ છે, તો એની ડિટેલ આપેલી છે. બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીએસસી ફોરેસ્ટ્રી, બીટેક બાયોટેકનોલોજી, બીએસસી નેચરલ ફાર્મિંગ, આ બધા કોર્સ માટે પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. એના પછીની જે વેકેન્ટ સીટો છે એની લિસ્ટનું ડિટેલ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. જે કન્ફર્મ થઈ છે એનું લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ અને વેકેન્ટ જે બાકી રહેલી સીટો છે અને ટોટલ કેટલી સીટો હતી એ કેટેગરી વાઇઝ ગુજરાત બોર્ડ સ્ટેટ કોટામાં તમે જોઈ શકો છો. જેવી રીતે કે બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદ જે છે એની અંદર તમે વેકેન્ટ સીટો જોઈ શકો છો. અધર બોર્ડ માટે 3 અને જનરલ જે ગુજરાત બોર્ડ છે એના માટે 30 સીટો વેકેન્ટ સીટો છે. બાકી કેટેગરી વાઇઝ ડિટેલ અહીંયા તમને આપેલી છે. પછી જે કોલેજ ઓફ એગ્રીકલ્ચર છે વાસો, એની અંદર અધર સ્ટેટ બોર્ડ માટે એક વેકેન્ટ સીટ છે, જ્યારે જનરલ કેટેગરી માટે ગુજરાત બોર્ડ માટે ટોટલ 11 સીટો ખાલી છે. બાકી બધી સીટોનું ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો કેટેગરી વાઇઝ. તો બધાની ડિટેલ આપેલી છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર જાબુગામ, તો અહીંયા દેખી શકો છો કે અલગ અલગ જે એગ્રીકલ્ચર કોલેજ છે સાબરકાંઠાની જે વેકેન્ટ ને ટોટલ સીટની ડિટેલ અહીંયા કેટેગરી વાઇઝ આપેલી છે. સેમ થરાદ, જુનાગઢ, પછી અમરેલી જે છે એગ્રીકલ્ચર કોલેજ, પછી જે પોરબંદરમાં છે એગ્રીકલ્ચર કોલેજ એની ડિટેલ આપેલી છે. નવસારી એગ્રીકલ્ચર કોલેજની વેકેન્ટ, વેઇટ, કન્ફર્મ અને ટોટલ તમે અહીંયા જોઈ શકો છો. ને એ પણ કેટેગરી વાઇઝ આપેલી છે. સેમ ભરૂચની જે એગ્રીકલ્ચર કોલેજ છે એની કેટલી વેકેન્ટ સીટો છે કેટેગરી વાઇઝ એની ડિટેલ આપેલી છે. એ ફર્સ્ટ રાઉન્ડ પછી જે સેકન્ડ રાઉન્ડ છે એના માટે છે, જે મૂળ સ્ટેટ કોટામાં જેનું એગ્રીકલ્ચર એડમિશન લેવું છે એના માટેની આ ડિટેલ ટોટલ અહીંયા તમે પીડીએફમાં જોઈ શકો છો. સેમ એગ્રીકલ્ચર કોલેજ વાઘાઈ, એગ્રીકલ્ચર કોલેજ ભુજ, અહીંયા તમે જોઈ શકો છો વેકેન્ટ સીટ જે છે અધર બોર્ડ અને ગુજરાત બોર્ડ માટેની કેટેગરી વાઇઝ અહીંયા ટોટલ ડિટેલ આપેલી છે. સેમ જુનાગઢ એગ્રીકલ્ચર મોરબી, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો એની ટોટલી વેકેન્ટ સીટ કેટલી છે કેટેગરી વાઇઝ. ટોટલ સીટ વેકેન્ટ કેટલી છે તો 13, એની ટોટલ ડિટેલ આપેલી છે કેટેગરી વાઇઝ. સેમ એગ્રીકલ્ચર કોલેજ જામનગરમાં પણ તમે જોઈ શકો છો ટોટલ વેકેન્ટ સીટ 14 સીટ છે વેકેન્ટ સીટ. સેમ કોલેજ ઓફ ધ હોર્ટિકલ્ચર આણંદ, એમાં પણ વેકેન્ટ સીટો ટોટલ 33 છે. સેકન્ડ રાઉન્ડ માટે તમે જોઈ શકો છો. પછી બીજી છે તમારી હોર્ટિકલ્ચર જે છે જુગાર્ધન જાગુધન છે, એમાં વેકેન્ટ સીટ છે 22 છે ટોટલ સીટો, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી સેમ વસ્તુ તમે હોર્ટિકલ્ચર જુનાગઢ, એમાં વેકેન્ટ સીટ 24 છે ટોટલ કેટેગરી વાઇઝનું લિસ્ટ અહીંયા આપેલું છે. નવસારી જે હોર્ટિકલ્ચર કોલેજ છે એની 30 વેકેન્ટ સીટો બાકી છે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. ફોરેસ્ટ્રીમાં તમે જોઈ શકો છો નવસારીમાં, એમાં ટોટલ વેકેન્ટ સીટો 37 છે. પછી તમે જોઈ શકો બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ જે છે જે સુરત, એની અંદર વેકેન્ટ સીટો 41 વેકેન્ટ સીટો છે. પછી તમે જોઈ શકો છો કોલેજ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટી જે સરદાર કૃષિનગરમાં આવેલી છે દાંતીવાડા, ત્યાં પણ વેકેન્ટ સીટો 35 છે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ વેકેન્ટ સીટ. સેમ હાલોલ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, એના માટે ટોટલ વેકેન્ટ સીટો 18 છે. એની ડિટેલ પણ અહીંયા આપેલી છે. તો અહીંયા જોઈ શકો છો બીજી છે તો કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ જે અમરેલીની છે, અને એમાં પણ વેકેન્ટ સીટો ટોટલ વેકેન્ટ સીટ તમે જોઈ શકો છો 16 છે. તો તમે અહીંયા પાર્ટિસિપેટ સેકન્ડ રાઉન્ડ માટે તમે લઈ શકો છો. ટોકન ફી પે કરવાની છે. અહીંયા ડિટેલ અહીંયા તમને આપેલી છે.
બીજા જે કોર્સો છે જે બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, બીટેક આરઈ&ઈ, બીટેક એગ્રીકલ્ચર આઈટી, એની પણ ડિટેલ અહીંયા વેકેન્સીઓ આપેલી છે, એ તમે અહીંયા ડિટેલ ચેક કરી શકો છો. ટોટલ સીટ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજી જુનાગઢ, તમે ટોટલ વેકેન્સી જોઈ શકો છો 59 છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજી ગોધરા 31 વેકેન્સી છે ટોટલ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજી ડેડિયાપાડા જોઈ દેખી શકો છો, ટોટલ 42 છે. એના પછી કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજી તમે સરદાર કૃષિ નગર જોઈ શકો છો, ટોટલ સીટ જે છે વેકેન્સી તે 31 છે, અહીંયા આપેલી છે. પછી થરાદ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી થરાદ, તો એની અંદર વેકેન્સી તો ટોટલ જે છે 31 છે. અને કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી બાયો એનર્જી આણંદ, એમાં પણ 45 ટોટલ વેકેન્ટ સીટ છે. તો આ બેસ્ટ એગ્રીકલ્ચરને રિલેટેડ બધા કોર્સિસ છે એના રિલેટેડ અહીંયા આપેલું છે. કોલેજ ઓફ ફૂડ ટેકનોલોજી તમે સરદાર કૃષિનગર જોઈ શકો છો, ટોટલ વેકેન્સી તો 32 છે. કોલેજ ઓફ આરઈ સરદાર કૃષિનગર, ટોટલ વેકેન્સી 45 છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આણંદ, ટોટલ વેકેન્સી 41 છે. તો તમે આ ટોટલી ડિટેલ અહીંયા જોઈ શકો છો. પછી લિસ્ટ ઓફ વેકેન્સી આફ્ટર ધ ફર્સ્ટ રાઉન્ડ અહીંયા બીજા કોર્સિસ જોઈ શકો છો. પ્રોગ્રામ કેટેગરી 3 માં બીએસસી કમ્યુનિટી સાયન્સ, બીએસસી ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ, એના જે કોર્સિસ છે એ એએસપીડબલઈ કોલેજ ઓફ ન્યુટ્રિશન એન્ડ કમ્યુનિટી સાયન્સ સરદાર કૃષિનગર, એમાં વેકેન્સી 49 છે ટોટલ. પછી ESPEE કોલેજ ઓફ ન્યુટ્રિશન કમ્યુનિટી સાયન્સ સરદાર કૃષિનગર, એની અંદર વેકેન્સી 53 છે. અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.